ગોવાથી લવાયેલો ₹1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. સુરત ગ્રામ્ય એલસીબીએ નેશનલ હાઈવે 48 પરની હોટલના પાર્કિંગમાં રાજસ્થાનનો ટ્રક પકડ્યો. વિસ્કીની 67,720 બોટલ મળી. ડ્રાઈવરની ધરપકડ કરી. સુરત જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. સુરત ગ્રામ્ય એલસીબીએ નેશનલ હાઈવે 48 પર શિયાલજ ગામની હદમાં આવેલી એક હોટલના પાર્કિંગમાંથી ₹1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાની ટ્રકમાં ગોવાથી વિસ્કીની 67,720 બોટલનો જથ્થો મોકલાયો હતો. મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલસીબી પીઆઈ આરબી ભટોલના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જયલ પટેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે 48 પર તુલસી હોટલના પાર્કિંગમાં એક બંધ બોડીની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડી ટ્રક નંબર RJ14GR3512ની તપાસ કરતા પાછળના ભાગે સીલ મારેલું જોવા મળ્યું હતું. ડ્રાઈવરની હાજરીમાં સીલ ખોલતા અંદરથી મોટી માત્રામાં વિસ્કીની બોટલો મળી આવી હતી. એકની ધરપકડ, બેને વોન્ટેડ. પોલીસે ટ્રક ચાલક અરવિંદ કુમાર પ્રેમારામ બિશ્નોઈ રહે બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ જથ્થો ગોવાથી મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો ભરાવી મોકલનાર રમેશ જાટ રહે બાડમેર રાજસ્થાન અને ગોવાથી દારૂ ભરેલી ટ્રક આપનાર શેઠજીને પોલીસે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ તેજ કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.